હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આપણો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ થયો છે, તો એના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. કઈ રીતના મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલશે, કોને કોને ઉપયોગી થઈ શકશે, નવા છે, જૂના છે, કઈ રીતના આમાં માર્ગદર્શન મળશે, પ્લસ જે પણ જોડાવા નથી માંગતા એને પણ આપણે જે શેડ્યુલ આપ્યું છે એ મુજબ કઈ રીતના તૈયારી કરવી, તો તમે પણ ક્રેક કરી શકો. એવું કંઈ છે નહીં કે તમે આમાં જોડાઈ શકો છો, પણ એક કન્સિસ્ટન્સી રહે અને રેગ્યુલારિટી રહે, એ પણ આપણે આગળ વાત કરીએ એની અંદર. તો પહેલાં તો મેન્ટરશિપ એટલે શું? મેન્ટરશિપ કરો છો તમે, પણ શું છે મેન્ટરશિપ? ફાયદો થયો છે કે શું છે, હવે વાત કરવાની છે. તો અત્યાર સુધી આપણે ઘણા બધા મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ આવી ગયા છે, એના વિશે આપણે આગળ વાત કરીશું. પણ મેન્ટરશિપ પ્રોગ્રામ એટલે એવું કે અત્યારના જમાનામાં સ્ટુડન્ટોને કઈ રીતના તૈયારી કરવી એ ખબર નથી. કોઈ પણ બુક લઈ આવે છે અને વાંચવા માંડીએ છીએ. બુક કઈ સાચી દિશામાં ખબર પડે કે આ બુક લેવાની છે, પણ બુકમાંથી કઈ રીતના પ્રિપેર કરવું, એક સબ્જેક્ટ કેટલા દિવસ આપવા, મેથ્સ રીઝનિંગ કઈ રીતના કરવું, આખું માર્ગદર્શન ખબર ન હોય. નવા સ્ટુડન્ટ હોય તો ભાઈ કઈ રીતના તૈયારી કરવી શું ખબર ન હોય. મેન્ટરશિપ એટલે તમારી ઉપર એક માર્ગદર્શક વ્યક્તિ હોય છે કે જે તમને ગાઈડ કરે કે ભાઈ આ રીતના આટલું વાંચવું, એ કે એટલું કરવાનું, એના સિવાય બીજું ના કરો એટલે તમારું સિલેક્શન થઈ જાય. એ કે આટલું, કેમ કે એને પોતે પરીક્ષા પાસ કરેલી, મેં પોતે પરીક્ષા પાસ કરેલી છે, એટલે હું કહું કે ભાઈ હું તમને બધું ગાઈડન્સ આપીશ, કે હું કહીશ કે ભાઈ તમારે આટલું આમાંથી એટલું કરવાનું, બીજું આના સિવાય કશું કરવાનું નથી. એટલે આપણા પાસ્ટમાં ઘણા બધા આમાંથી સિલેક્શન થયા છે. એટલે એક તમારે ગાઈડન્સ તમારી બુકમાંથી હું તમને બચાવીશ, એના જેવું છે. આમાં કોઈ લેક્ચર કેવું નહીં. હા, લેક્ચર સજેસ્ટ કરી કે સાહેબ મને ભૂગોળ નથી સમજાતું, તો હું યુટ્યુબમાં કહીશ કે આના એક્સવાઇઝેડના વિડીયો જોઈ લો. અર્થતંત્ર છે તો બુક્સ તવા કે એક્સવાઇઝેડના લેક્ચર જોઈ લો, તમને આઈડિયા આવી હશે કઈ રીતના ટાઈમ મેનેજ કરવું. આ બધી વસ્તુ તમને મેન્ટર ગાઈડ કરે. બાકી તમારે ખાલી વાંચવાનું છે. મેન્ટરશિપમાં તમારે બીજું ઇતર ટેન્શન નથી લેવાનું. આ વાંચીશ તો કેમ થશે, આ કઈ રીતના થશે, એ બધું ભૂલી જવાનું છે. માત્ર ને માત્ર અહીંયાથી કહેવામાં આવે એટલું કરવાનું છે. તો એ મેન્ટરશિપ છે. અને એની અંદર રોજ દર સન્ડેને આપણે આવીને ગાઈડન્સ લેક્ચર આપીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ, અને પછી આખું અઠવાડિયું તમારે રીડિંગ કરવાનું હોય છે અને ડેલી ડે ટુ ડે ટેસ્ટ હોય છે. એ આપણે હમણાં આગળ વાત કરી છે. હવે કેમ કે ભાઈ શું ખરેખર ફાયદો થાય છે, તમે આવું બધું લાવો છો તો ફાયદો થયો છે ભાઈ અત્યાર સુધી? તો આપણા અત્યાર સુધી પાસ્ટમાં ઘણા સિલેક્શન થયા છે ભાઈ. હમણાં જ આપણા પીએસઆઈમાં પણ એક ભાઈને 228 માર્ક થાય છે. જે રિઝલ્ટ તો બાકી છે, પણ માર્ક ડિક્લેર થઈ ગયા છે. 222 વાળા વિદ્યાર્થી પણ 2-3 વિદ્યાર્થી છે. એવા ઘણા બધા છે. કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી ગયું, એમાં ઘણા બધા સિલેક્શન છે. આંકડો મને યાદ નથી, પણ હું આ બધા પ્રૂફ છે એ આપણી ચેનલમાં મૂકી દઈશ. અહીંયા પ્રૂફની જરૂર નથી. પ્લસ રેવન્યુ તલાટીમાં ઘણા છે. અત્યારે આપણો તલાટી અને જુનિયર ક્લાર્ક મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલે છે, એની અંદર ઘણા વિદ્યાર્થીઓના રિવ્યુઝ છે, તો હું તમને શેર કરીશ. તો એ બધા હું તમને શેર કરીશ. સીસી ગ્રુપ બીમાં આપણા સિલેક્શન છે, એના હું તમને એવું હશે તો પ્રૂફ આપી દઈશ. તો આ બધા આપણા સિલેક્શન છે પાસના, અને ચોખ્ખા છે, પૂછી શકો તમે એને. રોલ નંબર નામ સહિત તમને આપીશ કે આ વ્યક્તિ છે, અને એને તમે તારે ફોન કરીને પણ પૂછી શકો કે તમે લીધું તો મેન્ટરશિપ પ્રોગ્રામ કેવું. આમાં કંઈ છે નહીં. આપણામાં લિમિટેડ સ્ટુડન્ટ હોય છે, પણ સારી ક્વોલિટી મળે છે. એટલે ખૂબ લિમિટેડ 300 આસપાસ વિદ્યાર્થી જોડાય છે. એનાથી વધારે પછી હું ખેંચતો પણ નથી. તો મેક્સિમમ આ લિમિટ છે કે 200 થઈ જાય તો પણ બંધ કરી દઉં, એનું નક્કી નથી. એટલે વહેલી તકે જોડાઈ જશો તો ફાયદો. હવે કોને ફાયદો થાય છે ભાઈ, કોને નહીં? હવે તમને એક ચોખ્ખી વાત કહી દઉં, આમાં કોઈ મને એવું નથી કે ભાઈ હું તમને કહું કે આ લઈ લો એટલે લઈ જ લેવાનું. તમે રોજની 7 થી 8 કલાક રીડિંગ કરી શકતા હોય તો ને તો જ આની અંદર જોડાવું. બાકી માત્ર ટેસ્ટ સિરીઝ લઈ અને તમારી રીતના તૈયારી કરવી. એનું રીઝન એ છે. અને બીજું, જે ખરેખર તૈયારી કરવા માંગતા હોય છે, ખરેખર જે આપણા અત્યારે પાસ સિલેક્શન થયા છે, એની અંદર એક કોમન વસ્તુ છે કે કન્સિસ્ટન્ટ રહ્યા છે. ડે 1 થી લઈને જે ડે 150 હોય ત્યાં સુધી જોડાયેલા રહ્યા હોય છે. ખાલી એટલું જોડાયેલા રહો ને તો પણ બહુ ઇનફ છે. પણ ઘણા વિદ્યાર્થીઓ છે 50% પ્લસ, હું તો કહું 60% પ્લસ એવા વિદ્યાર્થી છે જે અડધેથી ભાગી જાય છે, અને બીજા 20% છે એ લાસ્ટના 1-2 મહિનામાં ભાગી જાય છે. એટલે છેલ્લે સુધી વધે છે તો એ 20% જેવા વિદ્યાર્થી માંડ વધે છે, 20-25 જેવા. બાકી બધા જતા રહે છે. પણ એ નથી કરવાનું. આની અંદર જોડાણા હોય તો તમારી જાતે પ્રિપેરેશન કરવા માટે રેડી રહેવું પડશે. બરાબર? આની અંદર જે ફાયદો કોને નહીં થાય, કે જે અડધેથી ભાગી જશે, જે ધાંધિયા કરશે, ડેડિકેશનલી ટેસ્ટ નહીં આપશે, એને ગેરફાયદો થશે. એટલે એ વિદ્યાર્થી જોઈન ન થાય આની અંદર. જેને ખરેખર મહેનત કરવી છે કે નહીં ભાઈ, હું તમે ટાર્ગેટ કહેશો માત્ર 5 મહિના મારી જિંદગીને આપી દઈશ, તમે મને બનાવી દેજો, તો હું ખાલી અહીંયા 5 મહિના જેટલું કહું એટલું કરવાનું. એટલે આપણે પાસ્ટમાં સિલેક્શન થયા છે. એવું નથી કે હું ખાલી કહું ને કર્યું એવું કોઈ છે જ નહીં. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ, એટલે તમને એટલો ટ્રસ્ટ આવે કે નહીં ભાઈ ખરેખર આટલું કર્યું છે, તો એવા પાસ થયા છે. હા, ઘણા એવા પણ છે કે જે અડધેથી મૂકીને જતા રહે તો પણ એનું સિલેક્શન થઈ ગયું છે. કેમ કે એને પછી આઈડિયા આવી ગયો કઈ રીતના શું વાંચવું. ટેસ્ટ એ રેગ્યુલર આપતા હોય છે, તો એ રીતના ખાસ જોવાનું હોય છે. તો આંકડો યાદ રાખજો, 7 થી 8 કલાક કરતા હોય. જોબ સાથે હોય તો પણ તમારે 4-5 કલાક તો કરવું જ પડશે ભાઈ. કેમ કે તમારી સામે સમજી લો કે 7-8 કલાક કરવાવાળા બીજા હશે, તમારે એના કરતાં એડવાન્સ આપવા માટે થોડુંક એક્સ્ટ્રા કરવું પડશે ને. ને બીજું, નેગેટિવિટીથી દૂર રહેવાનું છે ભાઈ. નહીં થાય, આ વસ્તુ આમ ન કરાય, આ ન થાય, આવું ન કરાય, ઓલું નહીં, એવું નહીં. થઈ શકે, માણસ છે એનાથી બધું થઈ શકે. એવા પ્રૂફ મારી પાસે અઢળક છે કે જે કંઈ સાહેબ એક દિવસમાં આવડો મોટો થોડો ટોપિક થાય, સાહેબ આમ ન થાય, નહીં થાય. 8 કલાક અથવા 9 કલાક વાંચો, 10 કલાક વાંચો, ક્યાં આખી જિંદગી વાંચવું? તમારે માત્ર ને માત્ર 5 મહિને વાંચવું છે. આટલું મગજમાં રાખીને જોડાવા હોય તો ને તો જ જોડાજો. બાકી તમને ફાયદો નથી. મને કંઈ વાંધો નથી, તમે તો જોડાઈ જશો પછી અડધેથી છટકી જશો, તો મને કંઈ વાંધો નથી, મેં તો ફી લઈ લીધી હશે. તો એ હશે.
હવે વાત કરીએ છેલ્લો પ્રશ્ન શું મળશે ભાઈ આની અંદર, શું કઈ વસ્તુ મળશે? તો કયો ભાઈ સાહેબ, તમે પહેલી વાર છો તો આપણે કહીએ, જો આપણો ખાખી મેન્ટરશિપ પ્રોગ્રામ એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરશો એટલે આવી રીતે મેન્ટરશિપ પ્રોગ્રામ હશે. એની અંદર અહીંયા આખું ડિટેલ પહેલાં તો છે એ વાંચી લેજો. એની અંદર બધી માહિતી આવી જશે. કદાચ હું અહીંયા બોલવામાં એકાદી માહિતી ભૂલાઈ ગઈ હોય તો બધી માહિતી અહીંયા આવી જશે, કેમ કે મેં આરામથી બનાવી હોય યાદ કરીને, તો એ અહીંયા મળી જશે. મળશે એમાં એક શેડ્યુલ હશે. પહેલાં તો તમારું એ શેડ્યુલ મુજબ રોજની 20 માર્ક્સની ટેસ્ટ હશે રાત્રે 9 વાગે. બરાબર? એ તમે ગમે એટલી વાર આપી શકો, ગમે સામે આપી શકો. ઘણી વાર કોઈકને એમ થાય કે વાસ્તુકળા મોટો ટોપિક છે, આજે પૈતો નથી, કાલ સવારે થોડોક પતાવીને પછી ટેસ્ટ આપીશ, તો ત્યારે આપી શકો છો. તો એ રીતના છે. આખું વીક ચાલશે. વચ્ચે વચ્ચે રીડિંગ દિવસો પણ દીધા છે, એટલે લોડ ન પડે સાહેબ. તમે તો એમ કહો કે રીડિંગ મતલબ કે આટલું થોડું થાય, તો ન થાય તો અહીંયા આખા 5 દિવસ પછી કદાચ એક રીડિંગ દિવસ આપ્યો, કદાચ આમાંથી કોઈ ટોપિક બાકી રહ્યો તો અહીંયા કરી શકો. પછી પાછો રિવિઝન દિવસ હોય છે. એટલે તમારે માત્ર ફોલો એટલું જ કરવાનું છે. આમાં ક્યાંય એવું લોડ એવું નથી ભારણ આપી દીધું કે ભાઈ સ્ટુડન્ટ આ થઈ જવું જ જોઈએ, રોજના 50 પેજ થઈ જવું જોઈએ. નહીં, મને ખબર છે એક દિવસમાં કેટલું થાય એટલું જ આપણે સેટ કર્યું છે. હા, ઘણીવાર એક ટોપિકના નાનો તૂટી શકતો ન હોય એટલે આપણે એને આખો રાખ્યો હોય. વાસ્તુકળામાં હવે હું મંદિર વાસ્તુકળાનો અલગથી ટોપિક કરું, પછી બીજી વાસ્તુકળાનો, તો આમે નાના ટોપિક થયા ને આમે બહુ પછી ઓછું થયા. એટલે એના એવી માઇક્રો ટેસ્ટ બનાવવા જઈએ તો 300 દિવસ ન થાય. એટલે આપણે એ રીતના બનાવ્યું છે કે ભાઈ ભારતીય વાસ્તુકળા તો એ વાંચી લેવાની. 9 વાગે ટેસ્ટ. હવે ટેસ્ટનું આપણે હશે. ટેસ્ટ આવ્યા પછી તમારે એ અહીંયા આપણે એક ટાર્ગેટ ટ્રેકર હવે નવું લાવ્યા છે. દર વખતે મેન્ટરશિપ પ્રોગ્રામમાં કંઈક નવું કરીએ છીએ. આની અંદર તમારે અહીંયા રોલ નંબર આપવામાં આવશે, નામ લખવાનું અને અહીંયા લખી દેવાના કેટલા ડેઇલી ટાર્ગેટના માર્કેટ લાવ્યા, કેટલી ટાઈમ રીડિંગ કર્યું. ભાઈ મેં 2-3 વખત કર્યું, 4 વખત કર્યું, ઓકે. મેથ્સ કર્યું કે નહીં, રોજનું આપણે મેથ્સે કરવામાં આવશે જો અહીંયા. પછી શું થશે આગળ વાત કરીએ. પછી રિવિઝન ટેસ્ટ અને પીવાયક્યુની ટેસ્ટ હશે. આ બધાના પીવાયક્યુ, જીએસના પીવાયક્યુ, તો તમને બધાને પીવાયક્યુ થઈ જાય. પછી પાછું બંધારણનો ઇતિહાસ અને આખું થઈ ગયું. મૂળભૂત અધિકારો મોટો ટોપિક છે ભાઈ, તેના માટે રીડિંગ દિવસ આપ્યો છે ને આપણે, તમને લોડ નહીં પડે ભાઈ. આરામથી એક દિવસમાં આ ટોપિક પ્લસ મેથ્સનો કોઈક નાનો ટોપિક થઈ જશે. પછી અહીંયા જો લખ્યું 1 થી 20 ના ઘડિયા, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, આ ટોપિક કરવાનો છે. એ ટોપિક ક્યારે કરવાનો છે કે રોજની અડધી કલાક એને આપવાનું છે. એટલે રોજની અડધી કલાક સમજો એટલે 8-9 કલાક તો એમને અલગથી તમને મળી જાય. અહીંયા અડધી કલાક, અહીં અડધી કલાક. રોજનું તમે જીએસ સાથે અડધી કલાક મેથ્સ રીઝનિંગ કરવાનું અને કરંટ અફેર નહીં કરવાનું. કરંટ અફેર થોડાક દિવસો પછી આપણે લગભગ બીજા વીક પછી લીધું છે અહીંયા, એટલે તમને વાંધો ના આવે. જાન્યુઆરીથી સ્ટાર્ટ કરી છે. કરંટ અફેર કઈ ટેસ્ટ હશે, ક્યાંથી હશે, બધું તમને ગાઈડ કરી દઈશ, વાંધો નહીં. એ બધું તમને મળશે કરંટ અફેરનું બધું. હવે 1 થી 20 ના ઘડિયા, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, અહીંયા સુધીમાં રોજનું કરતું જવાનું. અહીંયા એની પીવાયક્યુની ટેસ્ટ હશે. આમાં પીવાયક્યુની ટેસ્ટ નહીં હોય, પણ પછીથી પીવાયક્યુની ટેસ્ટ, પછી સંખ્યા જ્ઞાન આવ્યું, દશાંશ આ બધું થયું. જો લસા ગુસા, જો ગણિતમાં બહુ ધ્યાન આપ્યું છે, નાના ટોપિકને પણ બહુ મોટો ભાગ, કે લસા ગુસા તમને ખબર નથી એક દિવસમાં આરામથી થઈ જાય, પ્લસ ટાઈમ વધે. તો એ પણ હું તમને વાત કરીશ કે ટાઈમ વધે ત્યારે શું કરવું, આ બધી વસ્તુ એ મેન્ટરશિપમાં તમને ગાઈડ કરીશ. પછી રિવિઝન દિવસ હશે, એમાં રિવિઝન કરવાનું. આના પીવાયક્યુ પૂછશું, પ્લસ સંખ્યા પદ્ધતિ, લસા અને ગુસાના સીસીના પૂછાયેલા પ્રશ્નો અલગથી આવશે. એ તો આવશે જ જો અહીંયા. પછી આ જીએસનો ટોપિક પૈતો તો રોજની અડધી કલાક તો મેથ્સ કરવાનું જ છે. અહીંયા તો તમે આખો દિવસ કરશો, તો અહીંયા તો રોજની અડધી કલાક કરશો ત્યારે તમારે સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલકના પૂછાયેલા સીસીના પ્રશ્નો આમાંથી આવશે. એટલે જે અઠવાડિયું આવશે એ રીતના તમને આખું ચાલશે. હવે આમ બેનું સાથે લેલું છે પીએસઆઈ કોન્સ્ટેબલ, કેમ કે જીએસનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, ખાલી 2 સબ્જેક્ટ નથી, બાકી બધું છે. તો એ 2 સબ્જેક્ટને જ આપણે પાછળ રાખ્યા છે કે કદાચ તમે પીએસઆઈ કોન્સ્ટેબલની કરો છો તો તમને પર્યાવરણ તો આ 2 ટેસ્ટ છેલ્લી નહીં આપવાની, તમે ખાલી કોન્સ્ટેબલ કરતા હોય તો. બે તો આમ તો ઓલમોસ્ટ ગ્રેજ્યુએશન હશે ને 2 તૈયારી કરતા હોય એટલે એક સાથે 2 તૈયારી થઈ જાય, સારી વસ્તુ છે. ખોટું અલગ અલગ કરવું એના માટે. તો આ છેલ્લી 2 છે, એ છેલ્લી 2 ટેસ્ટ તમારે. હવે તમે કહો સાહેબ છેલ્લી 2 રાખી છે તો અમને તૈયારી નથી ને, કેમ કે આ 2 એટલે છેલ્લે રાખ્યા છે. બહુ જાણીને આપણે સિલેબસ શેડ્યુલ બનાવ્યું છે. કંઈ ન ખબર પડે તો ખાલી શેડ્યુલ ફોલો કરજો, બીજું કંઈ નથી. તમને કદાચ જોઈન થાવ કે ન થાવ, આ શેડ્યુલ છે આ છેલ્લે રાખ્યું છે કેમ કે આ કરંટ બેઝ વધારે પડતા છે. કદાચ આ ટોપિક તમને છેલ્લે રહી પણ ગયા હોય ને તોય તમે આમાંથી કરી શકો. કેમ કરંટમાં? એનો આપણે ઓલરેડી એક મેરેથોન લેક્ચર આપણે તમને સજેસ્ટ કરી દીધો હશે અહીંયા. પર્યાવરણ મેરેથોન લેક્ચર તમે જોઈ જ લીધો છે, એટલે તમને બેઝિક ખબર પડી ગઈ. પછી એના કરંટ પર્યાવરણ વાંચશો એટલે તમને આવડશે. એટલે વચ્ચે આપણે સાયન્સ ટેકનું પણ એવું લઈ લીધું છે, મેરેથોન લેક્ચર, સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેક મેરેથોન લેક્ચર. એ જોઈ લીધા પછી તમને એમ થાય કે ભાઈ કરંટ બેઝ સાયન્સ ટેક આવે, તમને આઈડિયા આવે. મોસ્ટ ઓફ કરંટ બેઝ કરશો એટલે પછી આ બધા ટોપિક તમને એમનું કવર થઈ જશે જીએસના. પણ તોય આપણે એ છેલ્લે સુધી તો આવવાનું જ છે એવું નથી. અહીંયા એક્ઝામ જુલાઈ પછી જશે અને વહેલી એક્ઝામ આવશે તો આપણે થોડુંક શેડ્યુલને ફેરફાર કરશું, પણ અત્યારથી ફેરફાર શું કરવા કરો, કોઈ ફરક નથી. એટલે આ બધું રાખ્યું છે. અને જ્યારે અર્થતંત્ર આવે તો એ ત્યારે ખાલી કોન્સ્ટેબલ વાળા હોય તો એને એ ટેસ્ટની જગ્યાએ રિવિઝન કરવાનું, બસ. એ અર્થતંત્ર વચ્ચે લીધું છે કેમ કે અર્થતંત્ર થોડું અગત્યનું છે. તો એ રીતના આખું શેડ્યુલને ડિઝાઇન કર્યું છે, સરસ મજાનું બધું. એટલે આ રીતના કે ટેસ્ટ મળશે, પ્લસ તમને આ રીતના ડેઇલી ટ્રેકર મળશે, કેટલી કલાક વાંચ્યું એ આવશે. કરંટ મેથ્સ કર્યું કે નહીં, હા તો કેટલા માર્ક આવ્યા હતા, શું કર્યું. મેથ્સમાં તો રોજની ટેસ્ટ નહીં એટલે માર્કની ખબર નહીં, પણ યસ ઓર નો કરવાનું. કરંટ અફેર કર્યું તો યસ, હાઉ મેની અવર્સ, કેટલી કલાક વાંચ્યું લખવાનું. એટલે તમારી પાસે આની 20 આવા પ્રિન્ટ કઢાવી લેવાના ઝેરોક્સ મશીનથી. પછી તમારે ડે ટુ ડે જોવાનું કે ડે 1, ડે 2, ડે 3, ડે 3. અહીંયા આખું 1, 2, 3, 4 આ અઠવાડિયાનું આખું છે રિવિઝન ટેસ્ટ.
નહીં તમારે લખો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ પછી 17મો, 18મો, 19મો, 20મો એમ દિવસ લખવાના. કેટલું વાંચ્યું એ રાખવાનું. પછી તમારી પાસે રાખવાનું. ગમે ત્યારે તમારી પાસે માગીશ કે તમારું ટાર્ગેટ ટ્રેકર છે મને આપો. જેમ કે મારી પાસે બધી ડિટેલ તો હશે જ કે તમારે કેટલા માર્ક આવે કઈ ટેસ્ટમાં, તો પણ કન્ફર્મ કરવા થાય. તમે ખોટું નથી બોલતો ને એ રીતે. તો તમે આપ્યું હોય તો મને ઇઝી પડે, ડાયરેક્ટ તમારી પાસે લઈ લો ને તમને ખબર પડી કે આટલા કલાક વાંચ્યું તું, શું છે ને તમારું બધું સાચું સાચું. તો તમે આમાં એકદમ બાયસ રહો ને, મતલબ કે એમનેમ રહ્યો ને, ઓનેસ્ટ રહ્યો ને, તો તમને બહુ ફાયદો થાય. કેમ કે તમને હું કહી શકું ભાઈ કેટલા કલાક રીડ કરી દો, એટલા કેમ નથી વચાતો, શું થાય છે, એના માટે હું તમને ગાઈડન્સ આપું. તો તમે આમ ખોટું લખો તો પછી એ તો તમારું જ નુકસાન છે. પણ એ ફાયદો થશે તમારે એનાથી, બીજું કંઈ નહીં. તો એવું ટાર્ગેટ ટ્રેકર છે આપણી પાસે, તો એ રેગ્યુલર તમને બધા પાસે કરાવશું. પ્લસ બીજી આપણે પ્રેક્ટિસ ટેસ્ટ આપી છે, જે આપણે ઓલરેડી ગઈ PSI કોન્સ્ટેબલ મૂકી હતી, તો એ ફ્રીમાં હતી. એટલે મતલબ કે એ ટેસ્ટ ઓલરેડી બનેલી હતી તો એ મૂકી દીધી. એ ટેસ્ટ આપણે પાછી વાપરવાની નથી આવી રીતના નવી ટેસ્ટમાં. બાકી તો ફ્રેશ ટેસ્ટ આવશે, આની અંદર આપણે વાપરી દઈએ છીએ. કેમ કે તમને કદાચ પ્રેક્ટિસ કરવી છે કે ભાઈ આજનો ટોપિક વહેલો થઈ ગયો છે તો મારે શું કરવું, તો આમાંથી કરી શકાય. આ એક મળશે તમને અલગથી. મેથ્સ રિઝનિંગની અલગથી પ્રેક્ટિસ ટેસ્ટ છે, એ પણ તમે કરી શકશો. સોરી. પછી હજી આપણે જે પોલિટી ટેસ્ટ છે એની અંદર આપણે મુકાવડાવી દઈશું, તમને કોડ જનરેટ કરી દઈશું, એટલે મળી જશે. આ રીતના આખું શેડ્યુલ અને આ રીતના આખું આપણું ચાલશે. એટલે આ એક ગાઈડન્સ મતલબ કે લેક્ચર હતો. જો તમને નથી પણ કરવું તો આની પ્રિન્ટ કઢાવીને આ રીતના તમે ચાલુ કરી દો, ટાર્ગેટ ટ્રેકર કરી દો. તમારી જાતે કરો તો ચાલશે, આની અંદર એવું કંઈ નથી. આ તો એક સામે તમને કોઈ પ્રેશર આપવાવાળું દર અઠવાડિયે લાઈવ, પછી અહીંયા રવિવારે યુટ્યુબમાં લાઈવ હશે. એ આપણે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન થશો, એમાં તમને લિંક મળી જશે, પ્રાઇવેટ લિંક હશે, આપણે લિંકવાળા જ જોઈન થઈ શકશે. એની તમને ખાસ ગાઈડન્સ મળે કે શું કરવું જોઈએ, નેક્સ્ટ વીકમાં કયા કયા ટોપિકને વધારે ભરણ આપવું જોઈએ, કઈ રીતના વાંચવું જોઈએ, શું છે એ બધી ગાઈડન્સ આપીશ. પછી તમારે વાંચવાનું. પછી 2-4 મહિના પછી ગૂગલ મીટ લેવામાં આવશે. એ ગૂગલ મીટમાં તમારે બધા પૂછવામાં આવશે. લાઈવ આપણે કરીએ છીએ, એ હવેથી ચાલુ કર્યું છે, ગઈ બધી મેન્ટરશીપમાં નહોતું, પણ તલાટી વખતેથી ચાલુ કર્યું છે આપણે. તો એમાં આપણે કહીશું કે ભાઈ તમને આ રીતના શું તકલીફ આવે છે, કેટલી ટેસ્ટ આપી છે, શું કરવા નથી આપી, બધું તમારું સાંભળ્યું, કઈ રીતના તૈયારી કરો. એટલે તમને એક પ્રેશર રહે કે હા ભાઈ મારે કરવું છે યાદનું. એક ટોપિક સિલેબસ મુજબ ડિવાઈડ કરેલો તો વધારે સારું. આમાં એકાદા નાના ટોપિક નથી, 1-2 વસ્તુ એ આપણે છેલ્લે એડ કરી દઈશું. બાકી પછી બહુ લાંબુ થઈ જતું હતું, પણ એ મેં જાણી જોઈને જ બધું કર્યું છે, એટલે એમાં કોઈ વિચારવાની કોઈ જરૂર છે નહીં. તો એ ટેસ્ટ સિરીઝ, આ મેન્ટરશીપ પ્રોગ્રામ 5 તારીખ પહેલા જોડાશો તો જ તમને મળશે. આ ચોખ્ખું કહું છું. આની પહેલા ઘણા વિદ્યાર્થી જે ટાઈમ લિમિટ પછી જોડાય છે તો નથી આપતો. એનું રીઝન એ છે કે તમે 8-9 તારીખે જોડાવો તો પછી મને તમને અલગથી ગાઈડન્સ આપવું પડે. કેમ કે ઓલરેડી બધા સાથે મારે ગાઈડન્સ આપવું હોય તો એ જે સાથે જોડાયેલા હોય એના માટે જ ગાઈડન્સ આપી શકું. પછી ટેસ્ટ ચાલુ થઈ ગયું હોય અઠવાડિયા પછી જોડાવાથી હું તમને પાછો એ શેડ્યુલમાં બેક ના લાવી શકું. એટલે ઘણા બધાને અફસોસ થયા છે જૂના ટેસ્ટ સિરીઝ વાળાને કે સાહેબ અમે લેટ જોઈન થયા હતા. પણ લેટ જોઈન થયા તમને જ નુકસાન છે. કેમ કે તમે ટેસ્ટ સિરીઝમાં પાછળ રહી જશો, બીજા બધા આગળ નીકળી જશે. એટલે ખાસ કરીને જો જોડાવવું હોય મેન્ટરશીપમાં તો વહેલા જોડાઈ જજો. ન જોડાવવું હોય તો ખાલી ટેસ્ટ સિરીઝ પણ આપણે મળશે. 5 તારીખ પછી જોડાશે ઓટોમેટિક ટેસ્ટ સિરીઝમાં જોઈન થશે. એના માટે ટેલિગ્રામ લિંક, ચેનલની લિંક નહીં મળે. ટેલિગ્રામ ચેનલ થ્રુ તમે એમાં જોડાઈ શકતા. તો આ વસ્તુ આખું છે. તો એ આખી વસ્તુ વાંચી લેજો. એ બધી વસ્તુ લખી છે તમને, એ ક્રાઇટેરિયા. આ વસ્તુ તમે કરી શકતા હોય તો જ બરાબર. એટલે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. અને કોઈ પણ ખાખી બાબતે કંઈ પણ હશે તો હું લાવતો રહીશ યુટ્યુબની અંદર. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. સી યુ.